હવે પ્રસ્તુત છે વિધાનસભા કાર્યવાહીની આજની સમીક્ષા, જેના લેખક છે નિલેશ રાઠોડ. ગુજરાત વિધાનસભામાં આજે બપોરે 12 વાગે શરૂ થયેલી બેઠકમાં પ્રશ્નકાળના પહેલા કલાક બાદ ગૃહ વિભાગની બજેટની માંગણીઓનો વિષય છવાયેલો રહ્યો હતો. લગભગ 3.5 કલાકની સઘન ચર્ચા બાદ ગૃહ વિભાગની, પોલીસ તંત્રની, જેલ પ્રભાગની તેમજ વાહન વ્યવહાર વિભાગની વર્ષ 2025-26ના બજેટની માંગણીઓ બહુમતીથી પસાર કરાઈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગની માંગણીઓ ઉપરની ચર્ચાનો વિસ્તૃત જવાબ આપતા જણાવ્યું હતું કે વાહન વ્યવહાર વિભાગના 2025-26ના બજેટમાં 24-25ના વર્ષની તુલનાએ અંદાજે 209 કરોડ રૂપિયાનો વધારો કરાયો છે. એમણે કહ્યું કે પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં ગુજરાતીઓને લઈ જવા માટે કુંભ ચલે હમના નામે કુલ 24 વોલ્વો બસ દોડાવીને 6000થી વધુ યાત્રાળુઓને લઈ જવામાં આવ્યા હતા. ગુજરાત એસટી નિગમ અને ગુજરાત ટુરિઝમ દ્વારા સંયુક્ત રીતે થયેલી આ વ્યવસ્થામાં ત્યાં ગુજરાત પેવેલિયનમાં યાત્રાળુઓને રહેવા તથા જમવાનું પૂરું પાડવામાં આવ્યું હતું. એમણે જણાવ્યું કે નવા વર્ષના બજેટમાં રાજ્યના ધાર્મિક સ્થાનો સુધી યાત્રાળુઓ લાવવા લઈ જવા માટે 200 નવી વોલ્વો બસો ઉપલબ્ધ કરાવવાનું નક્કી થયું છે, જેના માટે 360 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 7000 કર્મચારીઓની નવી ભરતી સાથે એસટી નિગમમાં 2050 નવી બસો ખરીદવા માટે નવા વર્ષમાં જોગવાઈ થઈ હોવાનું પણ તેમણે ઉલ્લેખ્યું હતું. ગૃહ વિભાગની કુલ 8,981 કરોડ રૂપિયાની માંગણીઓ વિશે બોલતા તેમણે ગુજરાતને દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ગણાવતા ગર્વભેર જણાવ્યું હતું કે 2022ના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ પ્રમાણે દેશમાં ગુજરાત ગંભીર ગુનાઓમાં 31મા નંબરે છે. મહિલા સંબંધિત ગુનાઓમાં 33મા નંબર, બાળકો સંબંધિત ગુનાઓમાં 27મા ક્રમે, શરીર સંબંધિત ગુનાઓમાં 30મા નંબરે, પ્રોપર્ટી સંબંધિત ગુનાઓમાં 28મા ક્રમે અને આર્થિક ગુનાઓમાં 33મા નંબરે છે. જે ગુજરાત શાંત અને સુરક્ષિત હોવાની સાબિતી છે. એમણે પોલીસ તંત્રની કાર્યવાહી અંગે થયેલી ટીકાઓના જવાબમાં જણાવ્યું હતું કે માદક પદાર્થો પકડવા માટે પોલીસને ઇનામ આપવાની પોલિસી બહાર પાડનારું ગુજરાત પહેલું રાજ્ય છે. જેને કારણે રાજ્યમાં આટલી બધી જંગી માત્રામાં ડ્રગ્સ તથા નશીલા પદાર્થો પકડાય છે. તેમણે અમરેલીમાં સર્જાયેલા પાયલ ગોટીના કિસ્સામાં અપરાધીઓ સામે પગલાં ભરવાની 100% ખાતરી ઉચ્ચારી હતી. તેમજ માથું ઉંચકી રહેલા અસામાજિક તત્વો અને ગુંડા તત્વો સામે પણ કઠોર કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. માંગણીઓ ઉપરની ચર્ચાની શરૂઆત વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કરી હતી. તેમણે ગુજરાતમાં દૂધ નથી મળતું, એટલો દારૂ મળે છે, કન્ટેનરોના કન્ટેનરો ભરીને દારૂ આવે છે, ડ્રગ્સ અને નશીલા પદાર્થો માટે રાજ્ય સિલ્ક રૂટ બની ગયું છે, ટપોરીઓ આખા રાજ્યમાં તલવારો અને લાકડીઓ લઈને રસ્તા પર ઉતરી નાગરિકોને બાનમાં લઈ રહ્યા છે અને તંત્ર હપ્તાખોરીમાં ડૂબેલું છે, એવા ગંભીર આક્ષેપો કર્યા હતા. જેના પગલે ગૃહમાં ભારે શોરબકોર મચ્યો હતો. એ વખતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમિત ચાવડાને લગાવેલા આરોપો સામે ઉગ્ર વિરોધ નોંધાવી પુરાવા માંગ્યા હતા. અમિત ચાવડાએ રાજ્યમાં બુટલેગરોના, ડ્રગ માફિયાઓના, ભૂમાફિયાના ગુનેગારોના, ગુંડાઓના પોલીસ દ્વારા વરઘોડા કાઢવાની હિંમત બતાવવા પર પડકાર ફેંક્યો હતો. અંકલેશ્વરના ભાજપના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે એમની રજૂઆતમાં એવી વિગતો આપી હતી કે વાહન વ્યવહાર વિભાગ દ્વારા વિદેશ જતા લોકોને ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ કાઢી આપવામાં આવે છે. છેલ્લા 2 વર્ષમાં 78,287 ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ કાઢી અપાયા છે. એમણે આરટીઓ તથા આરટીઓને સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરવાના આયોજનને તથા આ ઓફિસોમાં લોકોને સુવિધા આપવા માટે ફ્રન્ટ ઓફિસ ખોલવાના આયોજન માટે સરકારનો આભાર માન્યો હતો. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે ગુજરાત દેશમાં સૌથી સુરક્ષિત રાજ્યો પૈકીનું એક હોવાનું ગણાવતા તેમણે 65,000 કરોડની કિંમતના ડ્રગ્સ પકડવા બદલ પોલીસ તંત્રને અભિનંદન આપ્યા હતા. કાલાવડના ભાજપના ધારાસભ્ય મેઘજી ચાવડાએ એસટી નિગમ દ્વારા સારી અને સ્વચ્છ બસ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા સાથે પોતાના વિસ્તારમાં તાજેતરમાં નવા એસટી બસ મથકની સ્થાપના માટે ખાતમુહૂર્ત કરવા બદલ સરકારનો આભાર માન્યો હતો. તો નાંદોદના ભાજપના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે અગાઉ એસટી બસો માટે અમારા જેવા રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ભારે મુશ્કેલી હતી. બસો મળતી ન હતી. જે બસો ચાલતી હતી તે ખખડધજ હતી, જેમાં બારીઓના કાચ અને સીટો તૂટેલી મળતી હતી. આવી યાતનાઓ દૂર કરવા હવે પ્રયત્ન થઈ રહ્યા છે.
પૂરતી માત્રામાં મોટી નાની એસટી બસો હવે ચાલી રહી છે અને ફ્રીક્વન્સી પણ વધી ગઈ છે. સાબરમતીના ભાજપના ધારાસભ્ય ડોક્ટર હર્ષદ પટેલે પોલીસ તંત્રને અદ્યતન સંદેશા વ્યવહારના સાધનો, વાહનો, સર્વેલન્સ સિસ્ટમ, નવા ગેઝેટ્સ, બોડીવોર્ન કેમેરા, ડ્રોન કેમેરા પૂરા પાડવા બદલ પ્રશંસા કરી હતી. તેમજ રાજ્યની જેલોમાં કેદીઓને સુધારવા તથા તેમને સ્વરોજગાર માટે નવી સ્કીલ શીખવાડવા શરૂ થયેલા ઉમ્મીદ પ્રોજેક્ટની પણ સરાહના કરી હતી. બોડેલીના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ સાયબર સ્કૂલ ઓફ એક્સેલન્સ તથા ઇન્ટેલિજન્સ યુનિટ ખોલવા માટે નવા વર્ષના બજેટમાં 299 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ હોવાની વિગતો આપી હતી. તો ભાજપના ધારાસભ્યો પ્રદ્યુમન વાજા, અમિત પી શાહ, સંજય કોરડિયા ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો. તો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિધાનસભા કાર્યવાહીની આજની સમીક્ષા, જેના લેખક હતા નિલેશ રાઠોડ. પ્રસારણ આકાશવાણી અમદાવાદના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.